સુરતના નારસીનગરમાં 100 થી વધુ મકાનોના ભૂતિયા ડેમોલિશન મામલે આજે સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા મનપા કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતા। વિરોધ કરતા લોકો મનપા ગેટ પર બેસી ગયા હતા અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી। અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે સતત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિરોધને પગલે પોલીસ અને સિક્યોરિટીનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રદર્શનકારીઓએ મનપા તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો હતો કે એક તરફ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને બીજી તરફ આજે તેમના વીજ બિલ પણ આવી ગયા છે, જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારનું નકલી ડિમોલેશન છે તે કરવામાં આવ્યું અને ખાસ કરીને ગુજરાતનું સૌથી મોટું જે ઘટના કહી શકાય, કારણ કે વગર ડિમોલેશન જે પ્રકારે કરવામાં આવ્યું એટલે વગર નોટિસે અને નકલી જે પ્રકારનું ડિમોલેશન મહાનગરપાલિકાએ હાથ હતર કરી દીધા હતા કે અમે ડિમોલેશન નથી કર્યું, તો આખરે ડિમોલેશન કર્યું કોણે? આટલા દિવસ બાદ પણ જે ડિમોલેશન છે તે કરનાર લોકો છે તે સામે નથી આવ્યા અને જે રીતે જોઈ શકીએ ત્યારે આ પ્રમાણે અત્યારે સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારનો વિરોધ છે તે અત્યારે પ્લે કાર્ડ દર્શાવી અને જે ગૃહ શ્રમિકો છે તે પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો, એટલે કે 100 કરતાં વધુ 150 આસપાસના જે મકાનો છે તેને પર બુલડોઝર ફરી ગયું હતું અને જે પ્રકારે ત્યારબાદ જે રીતની ઘટના રહી અને ખાસ કરીને જે અધિકારીઓ છે તે ક્યાંક ના પાડતા હતા તેઓ પણ હા પાડતા થયા અને જે રીતે જોઈ શકીએ તેવા દ્રશ્યો ત્યારે કોંગ્રેસી આગેવાન સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેશો જે રીતની આખી ઘટના રહી નકલી ડિમોલેશન? જય હિન્દ। અંધેરી નગરી ગંડુ રાજા તકે શેર ભાજી તકે શેર ખાજા। સુરતની અંદર એસએમસી તથા પોલીસ દ્વારા ખોટી રીતના નકલી ડિમોલિશન કરી અસલી જે 40 વર્ષ ઉપરાંતથી રહી રહેલા નાસિરનગરના લોકોને ઘર વિહોણા કરીને અન્યાય કરેલો છે અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનો ભંગ કરેલો છે। તો શું આપણે આ પ્રમાણે જંગલ રાજ ચલાવવાનું છે? ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર કહી કહીને લોકોને ડરાવવા છે, ધમકાવવા છે અને અતિક્રમણ કરીને લોકો ઉપર ત્રાસ ગુજારવો છે તો કેટલી હદે યોગ્ય ગણાય? આ દરેક ગુનેગારો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે, એમને ડિસમિસ કરવામાં આવે અને કોઈ પણ જવાબદાર અધિકારી પોતાની જવાબદારી લેવા તૈયાર નથી। તો આ સંજોગે આજે નાસિરનગરના જે નાના બાળકો જોડે આ ચોમાસાના સમયની અંદર તેઓ ક્યાં રહેશે, શું ખાશે? બાળકોની શાળાઓ શરૂ થઈ છે તો કઈ રીતે આ પ્રશ્નનો નિરાકરણ થશે? તો આપણે એને માટે ભેગા થયા છે અને જે તે અધિકારીઓ પોતાની જવાબદારી સ્વીકારી લે અને આ ગરીબ માણસોને ન્યાય આપે, ભગવાન એમને સુખી કરે અને અમને જે ઘર વિહોણા છે એને તાત્કાલિક ત્યાં જ ઘર બાંધી આપવામાં આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને જે તે અધિકારીઓને, પોલીસને પણ પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈક સમજો, માનવતાના ધોરણે આ લોકોને ન્યાય આપો। ધન્યવાદ। અસરગ્રસ્તો સાથે પણ વાત કરીશું। શું કહેશો? આંખોમાં આંસુ આવ્યા છે, કઈ રીતે પરિવારને તમે જ્યારે અમે એમના રોડ પર રહી રહેલા છે, મારું 14 માણસનું પરિવાર છે મારું, અમે હવે રોડ પર આવી ગયા છે ભાઈ। અમારું એવી રીતના અમારે ઘરની 2 ઘર કરી નાખ્યા એ લોકોએ, એકદમ અમારું કઈ સમજ જ નથી પડતી અમે લોકોને। પોલીસ, ગુંડા, મ્યુનિસિપાલિટીવાળા બધા એક સાથે આવીને બુલડોઝર ચલાવી દીધું, અમને તો ખબર બી ન હતી। અમે રાતના સૂતેલા હતા અને સવારે અમારા દરવાજા ઠોકીને અમે લોકોને ઉઠાવીને બુલડોઝર ચલાવી દીધું। ચા પાણી કોઈ નથી કર્યું છોકરાઓએ, છોકરાને ખાવાનું મળે નહીં મળે સારું પૂછે। અમારા છોકરા નાના છોકરા છે મારી સાથે, મારા છોકરાના છોકરા, મારા છોકરીના છોકરા, એક છોકરી મારી બેવા છે મારી સાથે, એના નાના 3 બચ્ચા છે। કેટલા વર્ષથી? અમે 40 વર્ષથી રહીએ છીએ। હું લગ્ન કરીને ત્યાં આવી, હું નાની દાદી ત્યાં જ બની। બિલકુલ, તો જોઈ શકીએ છીએ તે મુજબની વેદના છે તે અહીં દેખાઈ રહી છે અને જે પ્રકારે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો, એટલે આ પ્રમાણેના તસવીર અને ખાસ કરીને જે પ્લે કાર્ડ, એટલે કે ગરીબોના ઘર તોડતા સમયે હાજર રહેનાર એસએમસીના તમામ અધિકારીઓ છે તે કર્મચારીઓને સસ્પેન્ડ કરો અને જે નાસિર ગેરકાયદેસર ડિમોલેશન છે તેમને ન્યાય આપો, એટલે આ પ્રમાણે અલગ અલગ જે પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે રીતે જોઈ શકીએ તે મુજબના દ્રશ્યો, એટલે મોટી સંખ્યામાં ખાસ કરીને હવે કોંગ્રેસે પણ જ્યારે અલ્ટિમેટમ આપ્યું છે કે આંદોલનને વધુ વેગવંતુ બનાવશે, ત્યારે મહિલા આગેવાન સાથે પણ વાત કરીશું। શું કહેશો જે રીતે અત્યારે વિરોધ કરી રહ્યા છો, શા કારણે આ રીતે રસ્તામાં આવવું પડે? અમે આજે સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનની બહાર ધરણા પર બેઠા છીએ। જે લોકોને
ભૂતિયા ડિમોલિશનમાં અન્યાય થયો છે એ લોકોને આજે ન્યાય મળી રહે, ઘરના બદલામાં ઘર મળી રહે, અને જે લોકો આ માટે જવાબદાર છે, તંત્રના ગમે એવડા મોટા અધિકારીઓ હોય, પોલીસના વડાઓ હોય કે એસઓજી વાળા હોય, જે કોઈ પણ હોય, એ લોકોને તાત્કાલિક એની પર કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે અને જે લોકો ભોગ બન્યા છે એમને ન્યાય આપવામાં આવે એ માંગ સાથે અમે આજે બેઠા છીએ. કેમ કે આજે ભોગ બનેલા લોકોને પડતા ઉપર પાટું થયું છે, મકાન ગયા પણ એ લોકોને લાઇટ બિલ આપ્યા છે. આવા તંત્રને શરમ આવવી જોઈએ કે ઘર નથી રહ્યા, માથે રહેવા માટે છત નથી રહી, છતાં તમે લાઇટ બિલ આપો છો. શું જોઈને તમે લાઇટ બિલ આપો છો? 10 દિવસ થયા તો અધિકારીઓ પર કાર્યવાહી નથી થઈ, કોઈ જવાબદાર વ્યક્તિને પકડવામાં નથી આવ્યા. એટલે કઈ રીતની લોકશાહી ચાલી રહી છે, કઈ રીતનું લોકતંત્ર, કઈ રીતનો વહીવટ ચાલી રહ્યો છે? ચોક્કસથી જે રીતે રોષ છે અતિ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને અસરગ્રસ્તોએ પણ જે રીતના વેદના ઠાલવીને જે રીતે જોઈ શકીએ છીએ કે વિરોધ છે અત્યાગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે હવે લાંબા સમયની જે લડત છે, પરંતુ હજી છતાંય ડિમોલેશન કોણ કર્યું છે એટલે તે સ્પષ્ટ નક્કી નહીં. તો બીજી બાજુ અધિકારીઓ સુરત મહાનગરપાલિકા તેઓ રજા આપી અને પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ અસરગ્રસ્તોના લાઇટ બિલ પણ આવે એટલે ચોક્કસથી પડ્યા ઉપર પાટું. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તો ચોક્કસ ભ્રષ્ટાચાર કર્યો જ છે, પણ સત્તાધીશો જે રીતે પક્ષો છે તેમને પણ કાળા હાથ કર્યા હોય. કારણ કે ધારાસભ્ય સુધી ગાંધીનગર સુધી આખો મામલો પહોંચ્યો છે, ત્યારે જોવું રહ્યું કે આ પરિવારને ન્યાય મળશે કે કેમ, અથવા તો મળશે તો ક્યારે મળશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.